કેમ છો વિદ્યાર્થી મિત્રો? A1 ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ નંબર 1ના ખૂબ જ અગત્યના હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે. ચલો તો વિડીયો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી નીચેના પૈકી કયા વાયુઓની જોડ ઉત્પન્ન થશે? તો એમાં આન્સર આવશે NO2 પ્લસ O2, એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુઓની જોડ ઉત્પન્ન થઈ શકે છે. બીજો પ્રશ્ન, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કોલસાનું સળગવું એ સંયુગીકરણની પ્રક્રિયા છે. ત્રીજો પ્રશ્ન જોઈએ, બટાટાની ચિપ્સના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ વપરાય છે? પ્લાસ્ટિકની બેગમાં નાઇટ્રોજન વાયુ ઉપયોગમાં લેવાય છે. ચોથો પ્રશ્ન જોઈએ, પદાર્થ એક્સને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે. તો આ પદાર્થ એક્સ એ કયો પદાર્થ હશે? તો એમાં આન્સર આવશે FeSO4. આગળ જઈએ, નીચે આપેલી પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? સાચા વિધાનો કયા છે ને એ જોઈ લઈએ. કે કાર્બન ઓક્સિડેશન પામે છે, લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, એ આપણા સાચા વિધાનો છે. એટલે પહેલું અને બીજું જે છે ને એ આપણું ખોટું છે. એટલા માટે પાંચમા પ્રશ્નમાં આન્સર આવશે એ 1 અને 2 ખોટા છે એવું પૂછેલું છે. એટલા માટે બુકમાં બેઠો જ પ્રશ્ન છે. આગળ જઈએ છીએ છઠ્ઠો પ્રશ્ન, Fe2O3 plus 2Al gives Al2O3 plus 2Fe. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા Al જે છે, એલ્યુમિનિયમ જે છે, એ Fe એટલે કે લોખંડનું શું કરે છે? વિસ્થાપન કરે છે. એટલા માટે આ વિસ્થાપન પ્રક્રિયા છે. આગળ જઈએ છીએ સાતમા પ્રશ્ન, કઈ પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જે છે ને એને અવક્ષેપણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આઠમો પ્રશ્ન, ચૂનાના પાણી ભરેલી કસનળીમાં મુખ વડે ફૂંક મારવામાં આવે ત્યારે ચૂનાનું પાણી કોની હાજરીના કારણે દૂધિયું બને છે? તો એમાં આન્સર આવશે કાર્બન ડાયોક્સાઇડની હાજરી. આગળ જઈએ છીએ, આયર્નના ભૂકામાં મન હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? વિદ્યાર્થી મિત્રો, આ બુકમાંનો બેઠો જ પ્રશ્ન છે. તો આપણે જ્યારે આયર્નના ભૂકામાં એટલે કે Fe બરાબર કે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ જ્યારે ઉમેરીએ છીએ ત્યારે હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ જે છે એ ઉદ્ભવે છે. આગળ જઈએ છીએ, નીચેનામાંથી કયો એક ભૌતિક ફેરફાર નથી? બરાબર, તો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ જે છે એનું દહન થાય ને એ ભૌતિક ફેરફાર નથી. બાકી અવસ્થા જ્યારે બદલાશે ને તેને ભૌતિક ફેરફાર કહેવાય. આપણે 9મા ધોરણમાં ખૂબ જ સરળતાથી આ ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વિશે શીખીને આવ્યા છે. એટલા માટે આન્સર આવશે ડી. નીચેનામાંથી રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ પસંદ કરો. એમાં આન્સર આવશે લોખંડનું કટાવવું, એ રાસાયણિક પ્રક્રિયાનું. ઝાડનું કપાવવું, બાઇક ચલાવવી, કાગળનું ફાડવું એ ભૌતિક ફેરફારના ઉદાહરણો છે. 12મો પ્રશ્ન, CaO પ્લસ H2O કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી સાથેની પ્રક્રિયાથી CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો વિદ્યાર્થી મિત્રો, આ સંયોગીકરણ પ્રક્રિયા છે. આગળ વધીએ છીએ, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા કેવા રંગની જ્યોતિ સળગે છે? જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ છીએ તો એ સફેદ રંગની જ્યોતિ સળગે છે. ભૂલથી અહીંયા લાલ રંગ ટીકમાર્ક થઈ ગયો છે, પણ આપણે યાદ રાખીશું કે એ સફેદ રંગની જ્યોતિ સળગે છે. લેડ નાઇટ્રેટ પાવડર કયા રંગનો હોય છે? તો લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર શું છે? PbNO3 ટ્વાઇસ. ખાલી જગ્યા અને ખાલી જગ્યા શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે. તો એમાં આન્સર આવશે AgCl અને AgBr. Zn અને Cuમાં ખાલી જગ્યા વધુ સક્રિય ધાતુ છે, એટલે કે ઝિંક અને કોપરમાં સૌથી વધારે સક્રિય ધાતુ છે ઝિંક. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આરસ પહાડનું રાસાયણિક સૂત્ર CaCO3 છે. આગળ જઈએ છીએ, ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર શું છે? તો CaOH ટ્વાઇસ. ZnO પ્લસ કાર્બન gives Zn પ્લસ CO માં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે. અહીંયા આપણે જોઈએ છીએ તો ZnO જે છે ઓક્સિજન ગુમાવે છે. જે ઓક્સિજન ગુમાવે છે તો એને આપણે શું કહીશું? રિડક્શન કહીશું. એટલે કે ZnOનું શું થઈ જાય છે? રિડક્શન. દાંતનું બહારનું પડ ખાલી જગ્યાનું બનેલું હોય છે. દાંતનું બહારનું પડ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. સારાંશ પ્રક્રિયાને લીધે ચાંદી પર ખાલી જગ્યા રંગનું સ્તર જોવા મળે છે.
યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે ચાંદી પર આપણને પૂછે તો કાળા રંગનું સ્તર જોવા મળે છે. ક્ષારણ પ્રક્રિયાને લીધે તાંબા પર ખાલી જગ્યા રંગનું સ્તર જોવા મળે છે. એમાં આન્સર આવશે લીલા રંગનું સ્તર જોવા મળે છે. સિમેન્ટની બનાવટમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો એમાં આન્સર આવશે કડીચું. રાસાયણિક સમીકરણોને સમતુલિત કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે, તો એમાં આન્સર આવશે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. 27મો પ્રશ્ન જોઈએ. પ્રક્રિયા દરમિયાન એક પદાર્થ ઓક્સિડેશન પામે છે, જ્યારે બીજો પદાર્થ રિડક્શન પામે છે. આવી પ્રક્રિયાઓને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે, તો એમાં આન્સર આવશે રેડોક્સ પ્રક્રિયા. 2PbNO3 twice gives 2PbO plus 4NO2 plus O2. કે લેડ નાઇટ્રેટને ગરમ કરતાં આપણને લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, તો આ ઉષ્મીય વિઘટન પ્રક્રિયા છે. લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી કયા રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે? લેડ નાઇટ્રેટને આપણે જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે. મેગ્નેશિયમની પટ્ટીના દહનથી કઈ નિપજો મળે છે? જ્યારે મેગ્નેશિયમની પટ્ટી એ જગારામાંથી સફેદ રંગની જ્યોતિ સળગે છે ત્યારે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, અને જે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે સફેદ રંગનો પાવડર છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.